નમસ્કાર મિત્રો, ગુજરાતી દુનિયા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। લોકડાઉન ઇન ઇન્ડિયા એવું અમે કેમ કહી રહ્યા છીએ? શું ભારતમાં એકવાર ફરી લોકડાઉન લાગવાનું છે? શું જે રસ્તાઓ છે તે ફરી સુમસામ થવાના છે? શું જે કંપનીઓ છે તે વર્ક ફ્રોમ હોમ કરાવશે? આવું અમે કેમ કહી રહ્યા છીએ? પશ્ચિમ એશિયામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેના પછી આ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે। અને જુઓ, આ સવાલને તાકાત ત્યારે મળી જ્યારે દેશની સંસદમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના જેવી સ્થિતિઓમાં જેમ ભારત એક થઈને લડ્યું હતું તેવી સિચ્યુએશન માટે આપણે તૈયાર રહેવું જોઈએ। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। આખરે પીએમએ આવું કેમ કહ્યું? પીએમના આમ કહ્યા પછી કેવા કયાસ લગાવાઈ રહ્યા છે? તમને એક રિપોર્ટ બતાવી દઈએ। ભારતમાં ફરી લાગશે લોકડાઉન, કોરોના જેવી તૈયારીની જરૂર। શું પાછો આવશે લોકડાઉનનો દોર? યુદ્ધ વચ્ચે મોટું જોખમ। શું ભારતમાં લાગશે પાબંદીઓ? શું આવવાના છે સખત નિર્ણયો? આપણે કોરોનાના સમયે પણ એકજૂટ થઈને આવી ચુનૌતીઓનો સામનો કર્યો છે। હવે આપણે ફરીથી એ જ રીતે તૈયાર રહેવાની જરૂર છે। ધીરજ સાથે, સંયમ સાથે, શાંત મનથી આપણે દરેક ચુનૌતીનો મુકાબલો કરવાનો છે। તો સાંભળ્યું, તમે કેવી રીતે સંસદની અંદર પીએમ મોદીએ કોરોનાના સમયની વાત કરી અને ફરી તૈયાર રહેવાનું કહ્યું? તો શું ભારત ફરી એ જ વળાંક પર ઊભું છે જ્યાં રસ્તાઓ પર સન્નાટો હોય, દુકાનો પર તાળા હોય અને લોકો પોતાના ઘરોમાં કેદ હોય? પશ્ચિમ એશિયામાં યુદ્ધ, તેલ અને ગેસ સપ્લાય પર ખતરો અને પ્રધાનમંત્રીની ચેતવણી। કોરોના જેવી ચુનૌતીઓ માટે તૈયાર રહેવું પડશે। તો શું ફરી લાગશે લોકડાઉન કે આ ફક્ત એક સાવધાનીનો સંકેત છે? વર્ષ 2020 એક એવું વર્ષ જેને કદાચ જ કોઈ ભૂલી શકે, જ્યારે એક ન દેખાય એવા વાયરસે આખી દુનિયાને રોકી દીધી હતી। પરંતુ હવે એકવાર ફરી એવો જ ડર લોકોના મનમાં દસ્તક દઈ રહ્યો છે। ફરક માત્ર એટલો છે કે આ વખતે કારણ કોઈ વાયરસ નથી, બલકે યુદ્ધ છે। પશ્ચિમ એશિયામાં વધતો તણાવ અને તેની અસરે લોકોને ફરી એ જ દોરની યાદ અપાવી દીધી છે। અને જેવી જ કોરોના જેવી તૈયારીની વાત સામે આવી, લોકોના મનમાં તે જૂનો સવાલ ફરી ઊભો થયો। શું ભારત એકવાર ફરી લોકડાઉન તરફ વધી રહ્યું છે? સતત ચાલતું યુદ્ધ અબજો રૂપિયા બરબાદ કરી રહ્યું છે। આખી દુનિયામાં 1.1 કરોડ બેરલ પ્રતિદિન તેલનું નુકસાન થઈ રહ્યું છે। 1970 પછી આ પ્રકારનું સૌથી મોટું નુકસાન થયું છે। લોકસભામાં પીએમ મોદીએ આવા સંકટ તરફ ઇશારો કર્યો। યુદ્ધને કારણે લાંબા સમય સુધી અસર રહેવાની આશંકા છે। દેશે દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂર છે। દુનિયાના નકશા પર ભલે યુદ્ધ હજારો કિલોમીટર દૂર થઈ રહ્યું હોય, પણ તેની અસર ભારતના દરેક ઘર સુધી પહોંચી રહી છે। પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષે તેલ અને ગેસની સપ્લાય પર સીધી અસર કરી છે। સ્ટેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી ભારતની લગભગ અડધી ઉર્જા જરૂરિયાતો પૂરી થતી હતી, હવે સંકટના ઓછાયામાં છે। આ જ કારણ છે કે દેશના ઘણા ભાગોમાં એલપીજી સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી છે। પેટ્રોલ પંપ પર ભીડ છે। લોકોના મનમાં ડર છે કે ક્યાંક જરૂરી ચીજોની અછત ન સર્જાય, ક્યાંક હાલત અચાનક બગડી ન જાય અને ક્યાંક ફરી એ જ દોર ન પાછો આવે જ્યારે દરેક વસ્તુ માટે જદ્દોજહદ કરવી પડતી હતી। સોશિયલ મીડિયા પર અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે। કોઈ કહી રહ્યું છે લોકડાઉન લાગવાનું છે, તો કોઈ દાવો કરી રહ્યું છે કે સપ્લાય સંપૂર્ણ રીતે ઠપ થઈ જશે। પરંતુ આ ડર અને અફવાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે કે શું સાચે જ હાલત એટલી ગંભીર થઈ ચૂકી છે કે ફરીથી ફક્ત એક આશંકા છે જે લોકોના મનમાં ઘર કરી રહી છે? આ દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવે છે અને ચર્ચાનું કેન્દ્ર બની જાય છે। પ્રધાનમંત્રી કહે છે કે દેશે કોરોના જેવા પડકારો માટે તૈયાર રહેવું પડશે। બસ આ એક જ લાઈન લોકોના મનમાં અનેક સવાલો ઊભા કરી દે છે। શું આનો અર્થ એ છે કે હાલત ખૂબ ગંભીર છે? શું સરકાર કોઈ મોટા નિર્ણયની તૈયારીમાં છે? શું ફરી એકવાર લોકોએ પોતાના ઘરોમાં સીમિત રહેવું પડી શકે છે? હકીકતમાં કોરોના જેવી તૈયારીનો અર્થ ફક્ત લોકડાઉન નથી હોતો, બલકે તેનો અર્થ હોય છે સતર્કતા, સંયમ અને એકજૂટતા। પરંતુ જ્યારે આ જ વાત પૂરા સંદર્ભ વગર સોશિયલ મીડિયા પર ફેલાય છે, તો તેની અસર ડરના રૂપમાં સામે આવે છે। લોકો ગૂગલ પર લોકડાઉન ઇન ઇન્ડિયા સર્ચ કરવા લાગે છે। પરિવારોમાં ચર્ચા શરૂ થઈ જાય છે અને દરેક વ્યક્તિ એ જ જાણવા માંગે છે
કે આવનારા દિવસોમાં તેમની જિંદગી ફરી બદલાવાની છે. સૌથી પહેલા એ પણ જાણી લઈએ કે ઘણા દેશોમાં એનર્જી ઇમરજન્સી લાગુ થઈ ગઈ છે. તે દેશોને જાણી લઈએ. ફિલિપીન્સ. સરકારી કચેરીઓમાં અઠવાડિયે 4 દિવસ કામ. બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ. દેશભરમાં એનર્જી સેવિંગ પ્રોટોકોલ લાગુ. લગભગ 45 દિવસનો ફ્યુઅલ સ્ટોક ઉપલબ્ધ. શ્રીલંકાની વાત કરીએ તો કેટલાક સેક્ટરમાં જાહેર રજાઓ ફરજિયાત. વીજળી અને ઈંધણ બચાવવાનો પ્રયાસ. બાંગ્લાદેશની વાત કરીએ. આ તો થઈ બાકીના દેશોની વાત. હવે વાત ભારતની કરીએ તો હાલ ભારતમાં લોકડાઉન જેવી કોઈ સ્થિતિ નથી. આ સંકટ કોરોનાથી તદ્દન અલગ છે. તે સમયે ખતરો એક મહામારીનો હતો જે ઝડપથી ફેલાઈ રહી હતી. પરંતુ આ વખતે પડકાર સપ્લાય અને સંસાધનોનો છે, જેનો સામનો કરવાની રીત પણ અલગ છે. સરકારે પહેલેથી જ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભારત હવે ફક્ત ખાડી દેશો પર નિર્ભર નથી, બલકે 41 દેશોથી તેલ અને ગેસ આયાત કરી રહ્યું છે. ભારતની શી તૈયારી છે એ પણ જાણી લઈએ. હરમુજ રૂટથી લગભગ 50% તેલ ગેસ સપ્લાય પ્રભાવિત. એલપીજી સિલિન્ડર માટે લાંબી લાઈનો. સપ્લાય પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયમાં કાપ. એલપીજી પ્રોડક્શન વધારાય. હવે 27થી વધીને 41 દેશોથી તેલ ગેસ આયાત. સપ્લાયના નવા વિકલ્પો તૈયાર. 53 લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. વધારાના 65 લાખ મેટ્રિક ટન પર કામ ચાલુ. છેલ્લા 11 વર્ષમાં રિફાઇનિંગ ક્ષમતામાં મોટો વધારો. સ્પષ્ટ છે કે સરકાર આ પડકારનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયારીઓમાં લાગેલી છે. એટલે કે ડરવાની નહીં, બલકે સમજદારીથી હાલતને જોવાની જરૂર છે. જો યુદ્ધથી હાલત બગડે તો શું બદલાવ આવી શકે છે? હાલમાં લોકડાઉન જેવી સ્થિતિ નથી. યુદ્ધ લાંબુ ચાલે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. પીએમ મોદીએ તૈયાર રહેવાની અપીલ કરી છે. હાલત બગડે તો વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન. ઇલેક્ટ્રિક વાહનો પર ભાર, સોલર એનર્જી અને ઇન્ડક્શન ચૂલ્હાનો ઉપયોગ વધારવો. કાળાબજારી પર કડક કાર્યવાહી. તો શું ભારતમાં ફરી લોકડાઉન લાગશે? આનો જવાબ હાલમાં ના છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે ખતરો પૂરેપૂરો ટળી ગયો છે. જો પશ્ચિમ એશિયાનું યુદ્ધ લાંબુ ચાલે તો તેની અસર વધુ ગંભીર થઈ શકે છે. જો કે આ વખતે હાલત અલગ છે. સરકાર પાસે અનુભવ છે, સંસાધન છે અને સૌથી મોટી વાત લોકોમાં જાગૃતતા છે. આવી સ્થિતિમાં પૂર્ણ લોકડાઉનની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ કેટલાક કડક પગલાં ચોક્કસ લેવાઈ શકે છે. જેમ કે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવું કે ઉર્જાના વૈકલ્પિક સાધનો પર ભાર મૂકવો. સૌથી જરૂરી છે અફવાઓથી બચવું. ગભરાટમાં નિર્ણય ન લેવા અને સ્થિતિ પર નજર બનાવી રાખવી. કારણ કે દરેક સંકટ પોતાની સાથે પડકાર જરૂર લાવે છે, પરંતુ તેનો સામનો કરવાનો રસ્તો પણ આપે છે. અને આ વખતે પણ ભારત તે રસ્તે આગળ વધી રહ્યું છે. સતર્કતા, સંયમ અને તૈયારી સાથે. આજના આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને જો ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી એકવાર મળીશું એક નયા વિડીયોમાં. ધન્યવાદ.